રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાને ₹1350 કરોડ 68 લાખના કુલ 139 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્ર પરમાર, પરેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, કલેક્ટર ગૌરવ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયાઓ ઉપર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તેમના ઉદ્બોધનમાં સરકારની વિવિધ કામગીરી વર્ણવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભરૂચે દેશમાં કેમિકલ કેપિટલ તરીકે નામના મેળવી છે. ભરૂચ જિલ્લાને મળેલ વિકાસ કાર્યોથી નવી દિશા મળશે. ડબલ એન્જિનની સરકારમાં ભરૂચ ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરતા વિકસિત ભરૂચ બનવા આગળ વધતું રહેશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પર ભાર આપીને રાજ્યોના માર્ગને વિકાસના ગોરી માર્ગ બનાવ્યા. આદરણીય વડાપ્રધાન શ્રીએ વિકાસની રાજનીતિથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને અપનાવ્યો છે. લોકોના પૈસાની પાઈનો ઉપયોગ વિકાસના કામોમાં થાય તેવું સુદૃઢ નાણાં વ્યવસ્થાપન કર્યું છે. 2001માં આપણા રાજ્યનું બજેટ 36,000 કરોડ હતું. આજે 4 લાખ કરોડથી પણ વધારે થયું છે. શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, ખેતી, ઉદ્યોગ એવા વિકાસના કોઈ પણ કામ માટે પૈસાની ક્યારેય ખોટ ન પડે તેવું આયોજન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયું છે. આજે એ જ આયોજનને આગળ વધારતા એક જ દિવસમાં એક સાથે 1350 કરોડ રૂપિયાના કામો ભરૂચ જિલ્લાને આપવાની તક મને મળી છે. એક સમય મર્યાદિત સગવડો ધરાવતા ભરૂચે આજે ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વના નકશે કેમિકલ કેપિટલ તરીકેનું સ્થાન મેળવ્યું છે. દહેજમાં દેશના સૌથી મોટા PCBIR અને સૌથી મોટા LNG ટર્મિનલનું નિર્માણ થયું છે. જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજિસ્ટિક માટે DMIC પણ ઉદ્યોગના માલ સામાનના હેરફેર માટે મહત્વપૂર્ણ બન્યા છે. ભરૂચ દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે પૂર્ણ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને આવન જાવનમાં સરળતા રહે તેવી સુદૃઢ રોડ કનેક્ટિવિટી આપવાનો આપણો નિર્ધાર છે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને આ માટે હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર રાજપીપળાના 44 કિલોમીટર રોડને હાઈ સ્પીડ કોરિડોર બનાવવા 760 કરોડના કામને આજથી આરંભ થયો છે. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારને એર કનેક્ટિવિટી માટે અંકલેશ્વરમાં એર સ્ટ્રીપ ડેવલપમેન્ટનું કામ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. હાઈ સ્પીડ કોરિડોર અને કનેક્ટિવિટી મળતાથી ભવિષ્યમાં લોકોના સમયની બચત થશે અને SOU પહોંચવામાં પણ સરળતા થશે. આજે એક જ દિવસમાં ભરૂચ જિલ્લા પંચાયતના 309 કરોડના 95 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. એક સમય જ્યારે જિલ્લા પંચાયતનું કુલ બજેટ માત્ર 300 કરોડ રૂપિયા હતું, આજે એક જ દિવસમાં 309 કરોડ રૂપિયાના કામો મળી રહ્યા છે. ભરૂચ જિલ્લા પર તો માં નર્મદાના આશીર્વાદ હંમેશા રહ્યા છે. દર વર્ષે માં નર્મદાની પરિક્રમાએ
લાખો શ્રદ્ધાળુઓ આવે છે, પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી પડે નહીં તેની ચિંતા આપણે કરી છે.